ગુડ આફ્ટરનૂન, શોમાં આપનું સ્વાગત છે। માર્કેટ જો ક્યાંય ને ક્યાંય દબાણના મૂડ ફિલહાલ જોવા મળી રહ્યા છે। ઓપનિંગ તો સારી કરી હતી, મંથલી એક્સપાયરી છે સેન્સેક્સની, મુવમેન્ટ તો જોવા મળી પણ બંને તરફી પણ ડાઉન સાઇડ મુવમેન્ટ જોવા મળી, જે કોઈને એક્સપેક્ટ નહોતું કે સારી આટલી ઓપનિંગ બાદ પછી ફર્ધર ઘટાડો ત્રણ ઇન્ડેક્સ આપણે જો તો લાલ નિશાન માલ જોવા મળી રહ્યા છે। બધા વિશે વિગતે વાતચીત કરીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું। ભારતીય બજારોમાં સેન્સેક્સની મંથલી એક્સપાયરીના દિવસે જોવા મળ્યું ઉપલા સ્તરથી દબાણ, નિફ્ટી ઉતાર ચઢાવ સાથે 25,500ની નીચે, તો સેન્સેક્સમાં પણ ઉપલા સ્તરથી 400 પોઈન્ટ દબાણ સાથે 82,000 નજીક કારોબાર। બેંક નિફ્ટીમાં આપણો બંને તરફી મુવમેન્ટ, બેંક નિફ્ટી માત્ર 10 પોઈન્ટ વધીને 61,100 નજીક। બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી 8 સ્ટોક પોઝિટિવ, તો 6 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર। ઇન્ડસઇન્ડ બેંક, બીઓબી, આઈડીએફસીમાં સારી ખરીદારી। નિફ્ટી આઈટીમાં સતત બીજા દિવસે જોવા મળી તેજી, ઇન્ડેક્સમાં 0.5%ની મજબૂતી। ઇન્ફોસિસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય આઈટી સ્ટોકમાં પણ સારી મજબૂતી। ફાર્મા અને હેલ્થકેર શેરોમાં પણ 0.5%ની મજબૂતી, બંને ઇન્ડેક્સ 0.5%થી વધુની મજબૂતી। મેક્સ હેલ્થ, સન ફાર્મા વાયદાના ટોપ ગેનર્સમાં, તો અન્ય સ્ટોક મેનકાઇન્ડ ફાર્મા, ઓરો ફાર્મા, દિવીસ લેબમાં પણ સારી ખરીદારી। મિડ કેપ 100, સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં પણ ઉપલા સ્તરથી જોવા મળ્યું દબાણ। મિડ કેપ 100માં ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર, તો સેન્સેક્સમાં નેગેટિવ સાથે કારોબાર। મિડ કેપ 100ના 100 સ્ટોકમાંથી 50 સ્ટોક પોઝિટિવ, તો 50 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર। પરસિસ્ટન્ટ, મેનકાઇન્ડ ફાર્મા મિડ કેપ 100ના ટોપ ગેનર્સમાં, તો પતંજલિ, એમઆરએફ, એપીએલ, અપોલો મિડ કેપ 100ના ટોપ લૂઝર્સમાં સામેલ। ટોટલ માર્કેટ જો હાલ દબાણ જોવા મળી રહ્યું છે 25,450, હાલ તો એની નીચે બી આવી ગયા છે, એટલે 30 પોઈન્ટનો ઘટાડો। બેંક નિફ્ટી બીજું 61,000નું લેવલ તોડીને ક્યાંય ને ક્યાંય નીચે આવી ગયા છે, પણ બેંક નિફ્ટી ક્યાંય ને ક્યાંય જો ક્લોઝિંગ વખતે છેલ્લા 2-3 અમે તો દિવસથી ટ્રેક કરી રહ્યા છે કે 60,000ની નીચે જાય, એટલે સોરી 61,000ની નીચે જાય છે, પણ ક્યાંય ને ક્યાંય ક્લોઝિંગ જો 61,000 ઉપર જ આપણને મજબૂતી સાથે જોવા મળી છે। હાલ ફિલહાલ તો જો ક્યાંય દબાણ 3 ઇન્ડેક્સમાં જોવા મળી રહ્યું છે। ટોટલ આ સ્પેસિફિક ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે વેલ્થ માઇન્ડ છે સૃષ્ટિ મેંદેરીદા। સૃષ્ટિ મેડમ, પહેલાં તો ગુડ આફ્ટરનૂન, શોમાં સ્વાગત છે। ટોટલ આજે સેન્સેક્સની મંથલી એક્સપાયરી છે, ક્યાંય ને ક્યાંય માર્કેટ જો સારી ઓપનિંગ બાદ થોડું ઘટાડોના માહોલ જોવા મળી રહ્યું છે। સેન્સેક્સ, નિફ્ટી, બેંક નિફ્ટી ત્રણ જો ઇન્ડેક્સ હાલ લાલ નિશાનમાં આવી ગયા છે, તો કઈ રીતના વ્યૂ રાખશું 3 ઇન્ડેક્સ ઉપર? ગુડ આફ્ટરનૂન। સેન્સેક્સમાં એટલે આપણે ત્રણેય જે ઇન્ડેક્સમાં જોઈ રહ્યા છે એક પોઝિટિવ ઓપન થયું હતું, પણ ત્રણેય ઇન્ડેક્સ પાછા હવે લાલ નિશાનમાં જ દેખાઈ રહ્યા છે। સેન્સેક્સ હમણાં એના સપોર્ટ ઝોન પર જ છે, 82,168 પર એનો એક સપોર્ટ છે, અને હમણાં 82,200 પર ટ્રેડ કરી રહ્યો છે, એટલે મને લાગે છે કે આની નીચે ક્લોઝ થવાના ચાન્સીસ થોડા ઓછા છે, અને અહીંયાથી આપણે બાઉન્સ બેક મોસ્ટલી જોઈ શકીએ છીએ એવું મને લાગે છે। નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટી પણ રેન્જ બાઉન્ડ મુવમેન્ટમાં જ ટ્રેડ કરી રહ્યો છે પાછલા 2-3 દિવસથી। એનું જે સ્ટ્રોંગ સપોર્ટ છે 25,400નું, એ ઇન્ટેક્ટ રહે છે, અને એની ઉપર જ ક્લોઝ આપી રહ્યો છે 3-4 દિવસથી। એના ઉપરનો જે રેઝિસ્ટન્સ છે એ 25,650નો રેઝિસ્ટન્સ આપણે જોવાનું રહેશે। એની ઉપર ક્લોઝ આપે તો 25,800ના ચાન્સીસ વધારે પહોંચવાના વધારે લાગે છે। ત્રીજા ઇન્ડેક્સની આપણે વાત કરીએ બેંક નિફ્ટીની, તો એમાં બી સપોર્ટ મને લાગે છે કે 6800નો છે, જેમાં એક 2-3 વખત રિટ્રેસ કરીને પાછો બાઉન્સ બેક આપી રહ્યો છે, પણ જે 61,256નો લેવલ છે એ એના ઉપર ક્લોઝ કરી શકતો નથી, એટલે એના ઉપર એ ક્લોઝ આપે તો આપણે એક સારો પોઝિટિવ મોમેન્ટમ એમાં 61,400 સુધીનો જોઈ શકીશું। તો ઇન્ડેક્સ સ્પેસિફિક વ્યૂ ક્યાંય ને ક્યાંય જુઓ થોડું રેન્જમાં કારોબાર, પણ નેગેટિવ સાઇડ થોડું વધારે છે। ક્યાંય ને ક્યાંય નિફ્ટી સ્પેસિફિક વાત કરીએ 25,000થી સારો સપોર્ટ જોવા મળી રહ્યો છે, તો 400 આજુબાજુ, પણ ઉપરની તરફ જુઓ તો 600 ત્યાં ક્યાંય ને ક્યાંય 600-650 આજે ગયો, એની આજુબાજુ ગયા, પણ ક્યાંય ને ક્યાંય દબાણ જોવા મળ્યું। સેમ બેંક નિફ્ટી બી જો
61,200 આજે ફરીથી 61,200 પર ગયા, પણ ત્યાંથી ફર્ધર સેલિંગ ઓપનિંગ એની આજુબાજુ જ કર્યું, પણ ત્યાંથી ફર્ધર ઘટાડો જોવા મળ્યો. હાલ તો 61,000ની આજુબાજુ કારોબાર કરી રહ્યા છે. એટલે 61,000 મેઇન છે કે ક્યાંય ને ક્યાંય બેંક નિફ્ટી છે જે સાચવી જાય છે. અને સેન્સેક્સ જેમ આજે એની બી જે મંથલી એક્સપાયરી છે તો સારી મુવમેન્ટ આપણને એ લેવલ સ્પેસિફિક જોવા મળી શકે છે. તો 3 ઇન્ડેક્સ સ્પેસિફિક જે લેવલ આપણે સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે 3 ખાસ કરીને ત્યાંથી ફોકસ કરીશું. નેક્સ્ટ સવાલ તરફ જ આગળ વધીએ તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવેલો છે તેજીનો JSW એનર્જી ઉપર. JSW એનર્જી ઓવરઓલ સ્ટોકની બાઇંગ પ્રાઇસ જો તો એમની બાઇંગ પ્રાઇસ છે 454 રૂપિયા. 70 ક્વોન્ટિટી છે, લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. અને સ્ટોક હાલ જુઓ તો 501 આજુબાજુ ચાલી રહ્યો છે. તો JSW એનર્જી રિન્યુએબલ એનર્જી રિલેટેડ સ્ટોક છે. એને કંઈ જો આજે સારી મજબૂતી આ સ્ટોકમાં જોવા મળી રહી છે. ફર્ધર સેલિંગ આવ્યું હતું, પણ સેલિંગ પછી એક સારો સપોર્ટથી બાઉન્સ બેક લેવાનો ટ્રાય JSW એનર્જી કરી રહ્યો છે. ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી તો 40 રૂપિયા હાલ ઉપર ચાલી રહ્યો છે. તો સૃષ્ટિ મેડમ ઓવરઓલ JSW એનર્જી કઈ રીતના જોઈ રહ્યા છો? ઇન્વેસ્ટરને તો હાલ પ્રોફિટમાં ચાલી રહ્યા છે. હમણાં JSW એનર્જીમાં આપણે રેઝિસ્ટન્સ 500 પર જોઈ રહ્યા છે. ત્યાંથી જ આજે પણ સ્ટોક પાછો ડાઉનવર્ડ પ્રેશરમાં આપણને દેખાઈ રહ્યો છે. પોઝિટિવ મુવમેન્ટ છે, એટલે હમણાં લાગે છે કે ઇન્વેસ્ટરે હોલ્ડ કરવો જોઈએ. આમાં 20 ડે અને 50 ડે મૂવિંગ એવરેજનો બી ક્રોસઓવર ડેલી ટાઈમ ફ્રેમમાં જોવા મળે છે. એના લીધે મને લાગે છે કે લોંગ ટર્મ આઉટલુક માટે ઇન્વેસ્ટરે હોલ્ડ કરવો જોઈએ. 500 નો લેવલ જો એના ઉપર ક્લોઝ થાય તો 520 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે JSW એનર્જીમાં. એટલે હાલમાં એવું લાગે છે કે આ સ્ટોક હોલ્ડ કરવો જોઈએ. કે તો JSW એનર્જી હોલ્ડની સલાહ બની રહી છે. સ્ટોક જો સારો એવો ઘટાડો બતાવ્યો પછી સારો એવો સપોર્ટ લઈ રહ્યો છે. લેવલ સ્પેસિફિક આપણે વાત કરીએ તો ચાર્ટમાં બી જેમ દેખાઈ રહ્યું છે 440 આજુબાજુ જેમ અને ગેસ્ટેપે કહ્યું ત્યાં આજુબાજુ સપોર્ટ લઈને સારો એક બાઉન્સ બેક સ્ટોકે આપણને જોઈશું જોવા મળ્યું છે. હાલ સ્ટોક જુઓ તો આપણને 498 એટલે નિયર બાય 500 આજુબાજુ ચાલી રહ્યો છે. 500નો લેવલ સસ્ટેન થઈ જાય છે તો ફર્ધર આપણને 520 સુધીના લેવલ JSW એનર્જી રિન્યુએબલ એનર્જી રિલેટેડ સ્ટોક છે. JSW મોટી દિગ્ગજ કંપનીનો સ્ટોક છે, એટલે સારી મજબૂતી લોંગ ટર્મ માટે સારા ટાર્ગેટ આપણને JSW એનર્જીમાં જોવા મળી શકે છે. તો ખાસ કરીને ત્યાંથી ફોકસ કરીશું. અને નેક્સ્ટ સવાલ તરફ જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આવેલો છે ભાવિકાજીનો TMPV ટાટા મોટર પેસેન્જર વ્હીકલ. આ સ્ટોક બી જો ફાઇનલી આજે કંઈ ને કંઈ રંગ આ સ્ટોકમાં જોવા મળે છે. નિફ્ટી 50ના ટોપ ગેનર્સમાં સામેલ હતો. 2% મજબૂતી. તો ટાટા મોટર પેસેન્જર વ્હીકલ ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ 360ની છે. 100 ક્વોન્ટિટી છે અને સ્ટોક હાલ 390 આજુબાજુ. ફાઇનલી આજે ક્યાંય ને ક્યાંય ઓટો સ્ટોક ટાટા મોટર પેસેન્જર વ્હીકલ આજે થોડું મૂવમેન્ટ જોવા મળી રહી છે. તો સૃષ્ટિ મેડમ TMPV ટાટા મોટર પેસેન્જર વ્હીકલ TMCV તો ઓવરઓલ જો સારું મોમેન્ટમ બતાવી રહ્યો છે, પણ TMPV એ ફાઇનલી જો આજે કંઈ ને કંઈ થોડું મોમેન્ટમ બતાવવાનું ચાલુ કર્યું છે. તો ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી હાલ 30 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે. કઈ રીતના ટાર્ગેટ TMPVમાં આગળ જોઈશું સૃષ્ટિજી? હમણાં જે 390 ના લેવલ્સ પર ટ્રેડ કર્યું છે ત્યાં જ એનું ટાટા TMPV નો એક રેઝિસ્ટન્સ લેવલ પણ છે. એની ઉપર ક્લોઝિંગ આપે તો આપણે 400 સુધીના લેવલ્સ અને એના પછી 415 સુધીના લેવલ્સ જોઈ શકીએ છીએ. આમાં આપણે એક સ્ટોપ લોસ જો મેન્ટેન કરવું હોય તો 386 નો સ્ટોપ લોસ બને છે. જો કે એક શોર્ટ ટર્મ રિકવરી માટે જ હશે. બાકી આમાં લોંગ ટર્મ માટે જો ઇન્વેસ્ટર હોલ્ડ કરવા માંગતા હોય તો આ સ્ટોક આપણે 400 કે 415 સુધી ના ટાર્ગેટ લેવલ માટે હોલ્ડ કરી શકીએ છીએ. વાત થઈ ગઈ TMPV ટાટા મોટર પેસેન્જર વ્હીકલ. ક્યાંને ક્યાં સ્ટોક જો સારી મજબૂતી વાયદાના ટોપ ગેનર્સમાં એને ક્યાંય ઓટો સેક્ટર ગઈકાલે મજબૂતી હતું, પણ ટાટા મોટર પેસેન્જર વ્હીકલ આ સ્ટોક છે કે એને કંઈ એટલું મુવમેન્ટમાં નહોતું જોવા મળ્યું. તો ફાઇનલી આજે બજાર કંઈક કરેક્શનના મૂડમાં છે અને આ સ્ટોક ફાઇનલી આજે મજબૂતી જોવા મળી રહી છે. 2 થી 2.5% મજબૂતી આપણને TMPV આ સ્ટોક બતાવી રહ્યો છે. ઇન્વેસ્ટર આ લેવલે સારી બાઇંગ પ્રાઇસમાં છે, સારા પ્રોફિટમાં ચાલી રહ્યા છે. લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ રહેશે 400, 415, 450 સુધીના લોંગ ટર્મ ટાર્ગેટ આપણને ટાટા મોટર પેસેન્જર વ્હીકલમાં જોવા મળી શકે છે. તો લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ બની રહી છે TMPV ટાટા મોટર પેસેન્જર વ્હીકલ. સારી મજબૂતી સ્ટોકમાં આજે જોવા મળી રહી છે. અને નેક્સ્ટ ક્વેશ્ચન આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન થોડું ઇન્ટરેસ્ટિંગ કે માનસીજીનો ક્વેશ્ચન છે ફોર્ટિસ હેલ્થકેર. ક્યાં ને ક્યાં આ સ્ટોક જો ફર્ધર ઘટાડા પછી સારો એક બાઉન્સ બેક આપણે વીકલી ચાર્ટમાં જો W પેટર્ન આ જોવા મળી હતી. તો ફોર્ટિસ હેલ્થકેર ઓવર જો સ્ટોક 884 ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ છે. 40 ક્વોન્ટિટી છે અને સ્ટોક 956 અત્યારે ચાલી રહ્યો છે. એટલે 1000ની નજીક ક્યાં ને ક્યાં હવે 1000ની પહેલ બતાવવાનો ટ્રાય કરી રહ્યો છે. તો સૃષ્ટિજી ફોર્ટિસ હેલ્થકેર ક્યાં ને ક્યાંય છેલ્લા 2-3 દિવસથી ફાર્મા અને હેલ્થકેર સેક્ટર થોડા પોઝિટિવ મોમેન્ટમ બતાવી રહ્યા છે. આજે બી ફર્ધર મોર્નિંગમાં જો 1 થી 1.5%ની મજબૂતી હતી, થોડું માર્કેટ પ્રેશર લીધે નીચે આવે છે, પણ ફોર્ટિસ હેલ્થકેર
આ સ્ટોક જો બહુ ફાઇનલી છેલ્લા 2 વીકથી જો તો સારી મજબૂતી જોવા મળી રહી છે. 2 વીકથી જો તો 10-12% સ્ટોક આ ચાલી બી ગયો છે ઓવરઓલ આ 2 વીકમાં વાત કરું તો. ફોર્ટિસ હેલ્થકેર તમે કરી ના જોઈ રહ્યા છો? તમે જેમ કીધું એમ ફાર્મા અને હેલ્થકેર સેક્ટર મને પણ સારું લાગે છે અને ફોર્ટિસ હેલ્થકેર બહુ સ્ટ્રોંગ કંપની છે આ જે સેક્ટરમાં. અને ઇન્વેસ્ટરની જે બાઇંગ છે એનાથી હમણાં સ્ટોક વધારે જ ટ્રેડ કરી રહ્યો છે એટલે ઇન્વેસ્ટર સારા પ્રોફિટમાં છે. મને લાગે છે કે થોડું મીડિયમ ટર્મ આઉટલુક માટે આ સ્ટોક 1100 સુધીના લેવલ્સ માટે આપણે હોલ્ડ કરી શકીએ છીએ. આમાં બી એક આપણને ડેલીના ટાઈમ ફ્રેમમાં 20 ડે અને 50 ડે મૂવિંગ એવરેજનો ક્રોસઓવર દેખાઈ રહ્યો છે જે એક સારો એવો સપોર્ટિંગ ઇન્ડિકેશન આપે છે. આજે પણ માર્કેટ સ્લો છે તો પણ આ સ્ટોક સારો એવો સ્ટ્રોંગ હોલ્ડ કરી રહ્યો છે એટલે મને લાગે છે કે લોંગ ટર્મ માટે 1100ના ટાર્ગેટ સુધી આપણે હોલ્ડ કરી શકીએ છીએ. તો ફોર્ટિસ હેલ્થકેર એને કે સ્ટોક આજે જો શરૂઆતથી જ તેજીનો મોમેન્ટમ હતો અને અત્યારે બી જો માર્કેટ ક્યાંને કરેક્ટ થઈ ગયું છે. ફોર્ટિસ હેલ્થકેર જો 2-8% મજબૂતી એને ક્યાંય પકડી રાખી છે એટલે ફરીથી જે 1000નું લેવલ આજુબાજુ ક્રોસ કર્યું હતું ફરીથી એ તરફની પહેલ સ્ટોકમાં ક્યાંને ક્યાંય જોવા મળી રહી છે. તો 884 અને હાલ સ્ટોક ચાલી રહ્યો છે 952 એટલે ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી તો 60 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે એટલે સારો પ્રોફિટમાં છે. લોંગ ટર્મ આપણને 1100 સુધીના લેવલ જેમ ગેસ્ટે બી કહ્યું કે લોંગ ટર્મ માટે આપણે મિડ ટુ લોંગ ટર્મમાં જોવા મળી શકે છે. તો ફોર્ટિસ હેલ્થકેર આ લેવલે ખાસ કરીને હોલ્ડિંગ્સ વાળા બનશે. અને જેમ હવે થોડું જેમ વાત કરી મોમેન્ટમ હવે કંઈ ને કંઈ ફાર્મા અને હેલ્થકેર સેક્ટર કંઈ ને કંઈ જો મેટલ આઈટી ઓવરઓલ તો આઈટી તો વોલ્ટાઇલ જોવા મળે છે પણ મેટલ અને ઓટો એ સ્ટોક અને પીએસયુ બેન્કિંગ આ ત્રણ તો કન્ટિન્યુઅસ મજબૂતી બતાવતા હવે ક્યાંય ને ક્યાંય આજે બી સેક્ટર છે થોડું આપણને ફોલોઅપ તેજી આ બંને સેક્ટરમાં પણ ફાઇનલી જોવા મળી છે. તો ફોર્ટિસ હેલ્થકેર સારી મજબૂતી જોવા મળી છે તો લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ રહેશે ફોર્ટિસ હેલ્થકેર. બરોબર, હવે નેક્સ્ટ સવાલ તરફ જઈએ પણ એની પહેલાં સમય થઈ ગયો છે ક્વિક બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ જે અન્ય ઘણા ક્વેશ્ચન આવે છે એના પર બી ચર્ચા યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ઓવરઓલ માર્કેટ જો ક્યાંય ને ક્યાંય ફર્ધર આજે દબાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી ક્યાંય ને ક્યાંય 500 રૂપિયા લેવલ ટકાઈ નથી શકતું હાલ 450 12 પોઈન્ટનો ઘટાડો. ત્યાં બેંક નિફ્ટી બી 61,000 આજુબાજુ પણ એટલી રેન્જમાં જ હાલ પહેલ જોવા મળી રહી છે. એટલે જેમ સારું ગેપ અપ ઓપનિંગ થયા ઓપનિંગ પછી થોડું ઉપલા સરથી દબાણ પણ જોવા મળ્યું. દબાણ પછી ઓવરઓલ નેગેટિવ કારોબાર આપણને 3 ઇન્ડેક્સમાં જોવા મળ્યો છે. તો ક્યાંય ને ક્યાંય મંથલી એક્સપાયરી જેવા સેકન્ડ હાફ તરફ આગળ વધી રહ્યા છે તો કઈ રીતની મુવમેન્ટ સેકન્ડ હાફમાં જોવા મળશે ખાસ કરીને જોવાનું રહેશે. નેક્સ્ટ સવાલ તરફ જ આગળ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવેલો છે. ઓવરઓલ ફોર્ટિસ હેલ્થકેરની બધા જેમ સ્ટોકની આપણે વાત કરી જેમાં ઓવરઓલ વ્યૂ ગેસનો આપણે પોઝિટિવ છે. લોંગ ટર્મ માટે સારા એવા ટાર્ગેટ એમાં જોવા મળી શકે છે. નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન ચંદ્રિકાજીનો આવેલો છે. પીએફસી પાવર ફાઇનાન્સ કોર્પોરેશન પીએસયુ સ્ટોક છે. પીએફસી ઓવરઓલ ગેસની બાઇંગ પ્રાઇસ છે 408 રૂપિયા. 120 ક્વોન્ટિટી છે અને લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. સ્ટોક હાલ જો 419 આજુબાજુ ચાલી રહ્યો છે. તો સૃષ્ટિ મેડમ પીએફસી એને કે આ સ્ટોક જો ફર્ધર બહુ જ કરેક્શન બતાવ્યું હતું 360 સુધી આપણને જોવા મળેલું એના પછી સારો એક બાઉન્સ બેક 422 સુધી સ્ટોક આવ્યો તો ફર્ધર આજે જો 1% નેગેટિવ આજુબાજુ જોવા મળે છે. તો પીએફસી અને આરઈસી જેમ આપણે પહેલાં ખબર છે મર્જ થવાના છે બંને કંપની તો ક્યાંય ને ક્યાંય પીએફસીનો થોડો આઉટ ઓફ ઇન્ડિયા થોડું વધારે એને બેનિફિટ થશે કારણ કે પીએફસીમાં મર્જર થવાનું છે. તો પીએફસી અહીંયાથી કઈ રીતના જોઈશું સૃષ્ટિ મેડમ? પીએફસીમાં જેમ તમે કીધું કે એક સારું ડ્રોડાઉન આપણે જોઈ રહ્યા છે 360 પરથી જે રિકવરી આવી છે હવે એક સ્ટ્રોંગ એનો રેઝિસ્ટન્સ ઝોન પર આવીને સ્ટોક અટકી ગયો છે. 425 નો જે લેવલ છે એનો સ્ટ્રોંગ સપોર્ટ રેઝિસ્ટન્સ ઝોન છે. એની ઉપર સ્ટોકને ક્લોઝ થવું બહુ જરૂરી છે. એની ઉપર જો એ ક્લોઝ થાય તો આપણે 480 સુધીના લેવલ્સ કે એનથી ઉપર 500 સુધીના બી લેવલ્સ જોઈ શકીએ છીએ. જેમ આપણે ફંડામેન્ટલી જોઈ રહ્યા છે કે પીએફસી અને આરઈસી નો મર્જર થયો છે અને પીએફસી એનો મેજર સ્ટેક હોલ્ડર થવાનો છે તો મને લાગે છે કે ફંડામેન્ટલી બી આ કંપની સારી છે. આમાં જો લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોલ્ડ કરવા માંગતા હોય તો હોલ્ડ કરવાની મારી સલાહ રહેશે. આમાં સ્ટોપ લોસ આપણે જોઈએ તો 407 રૂપિયાનો સ્ટોપ લોસ લગાવીને આપણે ટ્રેલ કરી શકીએ છીએ અને એની નીચે ક્લોઝ થાય તો આમાં એક્ઝિટ પણ બની શકે છે. મારું વ્યૂ રહેશે કે 425 ઉપર જો ક્લોઝ આપે તો આમાં 480 સુધીના લેવલ સુધી હોલ્ડ કરી શકાય છે. ઓકે, તો વાત થઈ ગઈ પીએફસી સ્ટોક જો ક્યાંય ને કાંઈ સારું એક ઘટાડા પછી બાઉન્સ બેક બતાવીને 422 સુધી ક્યાંય ને ક્યાંય સ્ટોક આવ્યો તો હવે પીએફસી આરઈસી જેમ બંને પાવર ફાઇનાન્સ કોર્પોરેશન પીએસયુ સ્ટોક છે બંને મર્જર થવાનું છે. તો આપણે જેમ વાત કરીએ પીએફસી થોડો પ્લસ બેનિફિટ એને મળશે કારણ કે મર્જર એમાં થવાનું છે.
ફંડામેન્ટલ સ્ટ્રોંગ કંપની છે અને જેમ પીએસયુ સ્ટોક હવે ફાઇનાન્સ રિલેટેડ કંપની કે એને કંઈ બી રિન્યુએબલ એનર્જીમાં જેમ કામકાજ વધી રહ્યું છે તો આ બધી કંપનીઓને બી લોંગ ટર્મમાં બેનિફિટ જોવા મળી શકે છે. તો પીએફસી ઇન્વેસ્ટર આ લેવલે તો જો થોડા પ્રોફિટમાં ચાલી રહ્યા છે તો લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ છે. 480 સુધીના લેવલ પીએફસીમાં આવનારા ટાઈમમાં જોવા મળી શકે છે. તો આ લેવલે ખાસ કરીને પીએફસી મિડ ટુ લોંગ ટર્મનો વ્યૂ હોય તો હોલ્ડની સલાહ બની રહે છે. તો ફોકસ કરીશું પીએફસી. નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક ઉપર આવે છે એનએસડીએલ. હિતવીજીનો ક્વેશ્ચન છે એનએસડીએલ ઉપર. એનએસડીએલ ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ 1060 આજુબાજુ છે. મિડ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે સ્ટોક એનએસડીએલ જો તો હાલ 920 આજુબાજુ ચાલી રહ્યો છે. એટલે ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી જો તો કન્ટિન્યુઅસ 140 રૂપિયા હાલ નીચે ચાલી રહ્યો છે. તો સૃષ્ટિ મેડમ એનએસડીએલ જ્યારે આઈપીઓ આવ્યો તો આઈપીઓ પછી સ્ટોકે સારું એવું બાઉન્સ બેક સારા રિટર્ન આપ્યા પણ પછી ફર્ધર તમે વીકલી ચાર્ટ જો કે ડેલી ચાર્ટ આપણને કરેક્શન મૂડમાં જ એનએસડીએલ આ સ્ટોક જોવા મળ્યો છે. તો કેપિટલ માર્કેટ રિલેટેડ સ્ટોક છે વોલેટાઇલ હોય છે પણ એનએસડીએલ જો કન્ટિન્યુઅસ કરેક્શન મૂડમાં જ આપણને ચાર્ટમાં જોવા મળી રહ્યો છે. તો એનએસડીએલમાં કઈ રીતનો વ્યૂ રાખશો સૃષ્ટિજી? એનએસડીએલ હમણાં આઈપીઓ પ્રાઇસથી બહુ જ નજીક આવી ગયું છે પાછું. અહીંયાથી મને લાગતું નથી કે આના નીચે સ્ટોક જવાની શક્યતા મને ઓછી લાગી રહી છે. અહીંયાથી એક બાઉન્સ બેક કે રિકવરી આવી શકે છે પણ એમાં થોડો મને લાગે છે કે ટાઈમ લાગશે. જેમ કે આપણે મૂવમેન્ટ જોઈ રહ્યા છે બહુ ખાસ એમાં મૂવમેન્ટ પોઝિટિવ દેખાઈ નથી રહી. આટલું ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસ પછી સ્ટોક બહુ પડી ગયો છે એટલે હું એક્ઝિટ કરવાની તો સલાહ હમણાં નહીં આપું. પણ હું એમ જરૂર કહીશ કે થોડી આપણે રાહ જોઈએ આમાં અને હોલ્ડ કરી રાખીએ તો આપણે એક બાઉન્સ બેક 1000 સુધીના લેવલ પર જોઈ શકીશું. થોડો આપણને આમાં પેશન્સ રાખવું પડશે કારણ કે મૂવમેન્ટ અને મોમેન્ટમ આમાં બહુ જ ઓછી દેખાઈ રહી છે. ઓકે તો એનએસડીએલ વાત થઈ ગઈ કે એને કંઈ સ્ટોક જો કે ફર્ધર બહુ જ મોટો ઘટાડો જે એના હાઈ બન્યા હતા જે આઈપીઓ ટાઈમે કાં તો જે 52 હાઈ ત્યાંથી તો સ્ટોક ખાસો કરેક્ટ થઈ ગયો છે. 1452 આજુબાજુ જે હાઈ બન્યા હતા ત્યાંથી સ્ટોક જો 920 એટલે ફર્ધર જો આપણને 450 પોઈન્ટ સ્ટોક આમ તો 500 પોઈન્ટ એવરેજ આપણે ગણીએ એટલો સ્ટોક નીચે ચાલ્યો છે. તો ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ 1060 આજુબાજુ છે તો ત્યાંથી બી નીચે એટલે ઇન્વેસ્ટર આ લેવલે તો લોસમાં ચાલી રહ્યા છે. તો લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ છે. ફંડામેન્ટલી મજબૂત કંપની છે. કેપિટલ માર્કેટ જે સ્ટોક છે માર્કેટ રિલેટેડ ક્યાંય ને કંઈ મુવમેન્ટમાં જોવા મળતા છે. એક વખત 1100નું લેવલ ક્રોસ કરે છે તો પછી ફર્ધર નવા અપમૂવ ટાર્ગેટ એનએસડીએલમાં ઓપન થતા જોવા મળશે. તો એનએસડીએલ ખાસ કરીને લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ અહીંયાથી બની રહી છે. તો એનએસડીએલ ખાસ કરીને ફોકસ કરીશું. પણ નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન મિતાલીજીનો આવેલો છે મેનકાઇન્ડ ફાર્મા ઉપર. મેનકાઇન્ડ ફાર્મા આ સ્ટોક જો 2 દિવસથી સારી મજબૂતી બતાવી રહ્યો છે. મેનકાઇન્ડ ફાર્મા ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ તો ઉપલા લેવલની છે 2360 આજુબાજુ. 40 ક્વોન્ટિટી છે. શોર્ટ ટુ મિડ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે અને સ્ટોક હાલ જો 2260 આજુબાજુ ચાલી રહ્યો છે. આજે બી સ્ટોક જો 4 થી 4.5% મજબૂતી છે. તો સૃષ્ટિમાં મેનકાઇન્ડ ફાર્મા આ સ્ટોક જો આ બી સ્ટોક કરેક્શન મૂડમાં છે. 2040ના લો બનાવ્યા હતા પછી ત્યાંથી છેલ્લા 2 દિવસથી જો ગઈકાલે બી 5% મજબૂતી હતી આજે બી ક્યાંય ને ક્યાંય નિયર બાય 5% મજબૂતી એટલે 2260 આજુબાજુ ચાલી રહ્યો છે. તો ઇન્વેસ્ટરના પ્રાઇસથી હજી બી 100 રૂપિયા નીચે છે. તો મેનકાઇન્ડ ફાર્મા ક્યાંય ને ક્યાંય ફાર્મા સ્ટોકમાં મોમેન્ટમ પકડી રહ્યા છે. તો મેનકાઇન્ડ ફાર્મામાં કઈ રીતનો વ્યૂ રાખશો? જેમ કે તમે કીધું ફાર્મા કંપની છે અને ફાર્મા હમણાં મૂવમેન્ટમાં દેખાઈ રહ્યું છે. તો ભલે ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી ઓછું છે પણ મને લાગે છે કે એક ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ આમાં દેખાઈ રહ્યું છે. એનો એક રેઝિસ્ટન્સ લેવલ છે 2280 પર. એ લેવલ ક્રોસ કરે તો આપણે 2400ના લેવલ જોઈ શકીએ છીએ. આમાં એક બાઉન્સ બેક આપણે એક 2000ના લેવલ પરથી જે જોયું છે એ બહુ સારો મોમેન્ટમ દેખાઈ રહ્યો છે અને વોલ્યુમ બી આમાં બહુ સારી દેખાઈ રહી છે. તો વોલ્યુમ સાથે જે આ પોઝિટિવ મોમેન્ટમ છે અને સપોર્ટ આપી રહ્યો છે તો મને લાગે છે કે આમાં આપણે હોલ્ડ કરીએ અને 2400ના લેવલ સુધી આવી શકે એવું મને લાગે છે. 2280 નો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે જે ક્રોસ કર્યા પછી જ આપણે 2400ના લેવલ્સ જોઈ શકીએ છીએ. મેનકાઇન્ડ ફાર્મા સ્ટોક એને ક્યાંય જો 2 દિવસથી સારી મજબૂતી આજે સારી ઇન્ટ્રાડે ગેમ પ્લાનમાં બી મેં આ સ્ટોક લીધો હતો કે જો ગઈકાલે 5% મજબૂતી હતી છે 10 ડેમાં 50 ડેમાં એક જ દિવસે આપણને ક્રોસ થતું જોવા મળતું. આજે બી ફર્ધર પહેલાં આપણને કન્ટિન્યુઅસ ફોલોઅપ મેનકાઇન્ડ ફાર્મે બતાવ્યું છે. આજે બી સારી એવી તેજી. તો જેમ ગેસ્ટે બી કહ્યું લોંગ ટર્મ માટે હજી વ્યૂ પોઝિટિવ છે. 2280 એ રેઝિસ્ટન્સ છે એ ક્રોસ થઈ જાય છે તો નેક્સ્ટ 2400 સુધીના લેવલ મેનકાઇન્ડ ફાર્મા અહીંયા જોવા મળી શકે છે. તો મેનકાઇન્ડ ફાર્મા અને ઓવરઓલ ફાર્મા સેક્ટર માટે ક્યાંય ને ક્યાંય વ્યૂ પોઝિટિવ છે. લોંગ ટર્મ માટે હાલ ભલે ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી નીચે છે પણ લોંગ ટર્મ માટે વ્યૂ પોઝિટિવ છે. 2400 સુધીના ટાર્ગેટ મેનકાઇન્ડ ફાર્મામાં જોવા મળી શકે છે. નેક્સ્ટ લાસ્ટ સવાલ લઈ લે તો લાસ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવેલો છે રુચિકાજીનો આરવીએનએલ ઉપર. આરવીએનએલ આ બી સ્ટોક જો કે એને કાંઈ રેલવે થીમ ઓવરઓલ નેગેટિવ ઝોનમાં જ છે.
સ્ટોક આરવીએનએલ 402 આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે, 200 ક્વોન્ટિટી, અને સ્ટોક હાલ જોશો તો 316-17 આજુબાજુ ચાલી રહ્યું છે. આજે બી આરવીએનએલ જો તો ઓર્ડર સ્પેસિફિક તો સ્ટોક મુમેન્ટમમાં રહેતો હોય છે. આજે બી સમાચાર આવ્યા કે એનએમડીસી તરફથી એને 317 કરોડ આજુબાજુ ઓર્ડર મળ્યા હતા. એની પહેલાં ગઈકાલે બી મધ્ય રેલવે તરફથી ઓવરઓલ જોઈશું મહારાષ્ટ્ર તરફથી, ત્યાં બી 276 કરોડનો ઓર્ડર મળતો. ઓર્ડર પેક કંપની પાસે સારી છે, પણ સ્ટોક મુમેન્ટમ રેલવે થીમ જો તો બતાવી નથી રહ્યા. તો આરવીએનએલ કઈ રીતનું મુવમેન્ટ આમાં રાખીશું? ચાલો સૃષ્ટિ મેડમ. જેમ તમે કીધું કે ફંડામેન્ટલી ઓર્ડર બુક કંપનીની બહુ સારી છે અને ફંડામેન્ટલી બી કંપની સ્ટ્રોંગ છે. આમાં બી એક જ ઇસ્યુ છે કે સ્ટોક મોમેન્ટમ નથી દેખાઈ રહ્યો. એક આમાં રહેશે આવું કારણ કે એમાં જે ચાર્ટ સ્ટ્રક્ચર મને દેખાઈ રહ્યો છે એમાં બી પ્રાઇસ મોમેન્ટમ બહુ ઓછું છે અને રિકવરી જે આપણે 304ના લેવલ પરથી જોઈ હતી એમાં થોડો પોઝિટિવ મોમેન્ટમ દેખાઈ રહ્યો હતો, પણ પાછું હવે 315ના લેવલ પર સ્ટોક એક રેન્જમાં આવી ગયો છે. મને લાગે છે કે હમણાં ઇન્વેસ્ટર હોલ્ડ કરી શકે છે જો આટલા લોસમાં છે તો, અને 340 ને 344ના લેવલ સુધી સ્ટોક પાછો આવી શકે છે. મને એવું લાગે છે કે આમાં લોંગ ટર્મ ના હોરાઇઝનથી જ આપણે હોલ્ડ કરી શકીએ તો જ કોઈ આમાં પોઝિટિવ મોમેન્ટમ દેખાશે. જો શોર્ટ ટર્મ આઉટલુક ઇન્વેસ્ટરનો હોય તો આમાંથી હું એક્ઝિટ કરવાની સલાહ આપીશ. આરવીએનએલ રેલવે રેટેડ સ્ટોક ક્યાંય ને ક્યાંય જો સ્ટોક ફર્ધર બહુ જ આપણને ઘટાડો જોવા મળે. ઓર્ડર બુક ક્યાંય ને ક્યાંય પોઝિટિવ છે, પણ સ્ટોક રિએક્શન આપણને ઓપસાઇડ જોવા નથી મળ્યું. તો 340 સુધી નજીકમાં લેવલ જોવા મળી શકે છે, પણ લોંગ ટર્મનો વ્યૂ હોય તો હોલ્ડની સલાહ બનશે. શોર્ટ ટુ મીડ ટર્મનો વ્યૂ તો ખાસ કરીને એટલા મોમેન્ટમ રેલવે સ્ટોક હાલ બધાનો મૂડમાં નથી, તો શોર્ટ ટર્મનો વ્યૂ તો એક્ઝિટ કરી શકે છે, બીજા કોઈ નવા સ્ટોકમાં એન્ટ્રી લઈ શકે છે. લોંગ ટર્મનો વ્યૂ તો આરવીએનએલ લોંગ ટર્મ માટે ખાસ કરીને હોલ્ડનો વ્યૂ બની રહ્યો છે, તો બંને ટર્મ માટે ખાસ કરીને ફોકસ કરજો. આજ સાથે સમય થઈ ગયો છે શો સમાપ્તિનો, તો લઈશું એક બ્રેક બાદ જે આગળ બીજો શો છે કોલ કરો કમાઓ, અને આપણા ગેસ્ટ બી છે આપણી સાથે નેક્સ્ટ શોમાં તે જોડાશે, તેમાં ચર્ચા આગળ યથાર્થ રાખીશું.